હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું ગાજરનો હલવો। જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને આવા જ નવા વિડીયોની રેસીપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરો। આ લાલ ગાજર એ શિયાળામાં સહેલાઈથી મળી જતા હોય છે, તો ચાલો બનાવીએ। તો તેના માટે મેં અહીંયા 1 કિલો જેટલા ગાજર લીધેલા છે, તો તેને આ રીતે તેની છાલ પાડી લઈશું અને ગાજરનો ઉપર નીચેનો ભાગ પણ આપણે કાપી લઈશું। આ રીતે બધા જ ગાજરની છાલ પહેલા પાડી લેવાની। આ ગાજર શિયાળામાં જ મળતા હોય છે અને આનો હલવો પણ ખાવામાં એકદમ ટેસ્ટી એવો લાગે છે। તો આ રીતે બધા જ ગાજરની હું છાલ પાડી લઈશ। જો વધારે જાડા એવા ગાજર હોય તો તેનો વચ્ચેનો ભાગ કાઢી લેવાનો, પણ હું અહીંયા નથી કાઢી રહી। અને નાના નાના ગાજર હોય તો એનો વચ્ચેનો ભાગ નહીં કાઢવાનો। ગાજરનો જે વચ્ચેનો ભાગ આવે છે તે થોડો દૂરો હોય છે અને ખાવામાં પણ થોડો ગરમ હોય છે। આ રીતે બધા જ ગાજરને ખમણી લઈશું। આ ગાજરનો હલવો હું કડાઈમાં બનાવી રહી છું, પણ તમે કુકરમાં પણ ઝડપથી બનાવી શકો છો। જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે કુકરમાં પણ બનાવી શકો છો। કુકરમાં પણ એટલો ટેસ્ટી એવો બને છે। તો આ રીતે બધા જ ગાજરને ખમણી લેવાના। ગાજર ખમણાઈ ગયા છે। હવે આ રીતે તેમાંથી થોડું થોડું પાણી કાઢી લઈશું, એટલે શેકવામાં પણ થોડું સરળ પડે। આપણે બધું પાણી નહીં કાઢીએ, થોડું થોડું પાણી જ તેમાંથી કાઢીશું। હળવા હાથે દબાવીને થોડું થોડું પાણી આ રીતે કાઢી લઈશું। આ રીતે બધું જ પાણી કાઢી લેવાનું। હવે આપણે હલવો બનાવીશું। તો એક કડાઈમાં મેં અહીંયા 2 ચમચી જેટલું ઘી લીધેલું છે। તો ઘી થોડું ગરમ થાય એટલે આપણે જે ખમણેલા ગાજર છે તે નાખી દઈશું। આ સમયે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું અને આપણે હલાવવાની પ્રોસેસ પણ ચાલુ રાખીશું, કે જેથી કરીને ગાજર તળિયે બેસી ન જાય અને આપણો હલવો પણ ટેસ્ટી એવો બને। હલવો બને છે ત્યાં સુધીમાં અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આવા જ નવા વિડીયોની રેસીપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરો। તો આ રીતે આપણે તવીથાની મદદથી હલાવતા રહીશું અને સાઈડમાં દૂધને પણ ગરમ કરી લઈશું। હું અહીંયા 500 ml જેટલું દૂધ લઈ રહી છું। ફૂલ પેટ દૂધ આવે એ દૂધ હું અહીંયા લઈ રહી છું। જો તમારે વધારે દાણેદાર હલવો બનાવવો હોય તમારે 1 લીટર દૂધને અડધું બચે ત્યાં સુધી તેને ગરમ કરી લેવાનું। તો આ રીતે હલાવતા રહીશું। હવે તેમાં 1.5 કપ જેટલી ખાંડ નાખીશું। તમારા ઘરમાં ગળ્યું જે રીતે ખવાતું હોય એ રીતે ખાંડ નાખવાની। અને આ લાલ ગાજર થોડા ટેસ્ટમાં પણ ગળ્યા હોય છે, એટલે ખાંડ આપણે એ રીતે નાખવાની। હવે ખાંડને સારી રીતે મિક્સ કરી લઈશું। હું અહીંયા દૂધ પહેલા નથી નાખી રહી। પહેલા આ રીતે ખાંડ નાખશું તો દૂધ બળતા વાર નહીં લાગે, એટલે આ રીતે જે ખાંડનું પાણી થઈ જાય તેને આપણે એબ્ઝોર્બ થવા દઈશું। તો ખાંડનું પાણી બધું જ એબ્ઝોર્બ થઈ ગયું છે। હવે તેમાં ગરમ કરેલું દૂધ નાખીશું। જો તમે આ રીતે પહેલા ખાંડ નાખીને બનાવશો તો એકદમ દાણેદાર એવો અને ખાવામાં ટેસ્ટી બનશે। આ રીતે આપણે હલવાને સતત હલાવતા રહીશું। હવે તેમાં અડધા લીટર જેટલું દૂધ નાખીશું। દૂધને અહીંયા ગરમ કરીને લીધેલું છે અને દૂધમાં મલાઈ હોય એ પણ આપણે તેમાં નાખી દઈશું અને સારી રીતે હલાવી લઈશું। તો દૂધ સાવ એબ્ઝોર્બ થાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું। સમય આપણે ગેસની ફ્લેમ થોડી હાઈ કરી દઈશું અને સતત હલાવતા રહીશું। જેમ જેમ દૂધ બધું એબ્ઝોર્બ થતું જશે તેમ હલવો પણ એકદમ દાણેદાર એવો બની જશે। તમે જોઈ શકો છો બધું દૂધ એબ્ઝોર્બ થઈ ગયું છે અને દાણેદાર હલવો પણ તૈયાર છે।
જો તમે આ રીતે ક્યારે હલવો ન બનાવ્યો હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગે અને તમે હલવો કઈ રીતે બનાવો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો આપણો હલવો તૈયાર છે. હવે તેમાં થોડા કાજુ બદામના ટુકડા નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો હલવાને બનતા ટોટલ 30 થી 25 મિનિટનો સમય લાગેલો છે. હવે તેને એક પ્લેટમાં સર્વ કરીશું. તો તૈયાર છે ગાજરનો હલવો. ટેસ્ટી એવો શિયાળા સ્પેશિયલ ગાજરનો હલવો. આ શિયાળામાં તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે ઉપરથી થોડા કાજુ બદામ નાખીશું. તો તૈયાર છે ટેસ્ટી એવો ગાજરનો હલવો. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો ગાજરનો હલવો તૈયાર છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ નવા વિડીયોની રેસીપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.